ભરેલા ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અહીં તાજા 3 કિલો ગુંદા લીધેલા છે, જેને મેં ઠળિયા અલગ કરી લીધેલા છે. 1 કિલો કાચી કેરીને ખમણી તેમાં હળદર મીઠું રાખી થોડીવાર માટે રાખી દેવું. હળદર અને મીઠું મિક્સ કરી ગુંદામાંથી ચીકાશ અલગ કરી લેવી. બધા ગુંદા મેં તૈયાર કરી લીધા છે. હવે તેનો મસાલો બનાવીએ. ધાણાના કુરિયા, મેથીના કુરિયા, કુરિયા, વરિયાળી 50 ગ્રામ, કાળા મરી, હિંગ, અથાણું બનાવવા માટે મેં સિંગ તેલ લીધેલું છે. તેને આપણે ધુવાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. થોડું ઠંડુ પડે પછી વઘારમાં રેડી દેવું. બધા કુરિયા જે તૈયાર કરેલા છે તેમાં. તેલ નાખીને સારી રીતે મિક્સ કરી અને થોડીવાર માટે ઢાંકીને રાખી દેવું. લાલ મરચું પાવડર, હળદર, મીઠું, કેરીનું સૂકવેલું ખમણ, કેરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવી. કેરી મસાલામાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો હવે તેને ગુંદામાં ભરી લેશું. મંદિરમાં ગીત વાગે, અહીંયા સપ્તાહ બેઠેલી છે ને એટલે વાગે છે. આપણે જાવું ને. ચલો તૈયાર થઈ જાઓ. અથાણું બનાવી લો ને એટલે આપણે જઈએ. હો આપણે કેમ જાશું સપ્તાહ? બધા ગુંદામાં મસાલો સારી રીતે ભરી લીધો છે. હવે તે 12 મહિના સુધી ખરાબ ન થાય તેના માટે તેલ ગરમ કરીશું. તેલને ધુવાડા નીકળે ત્યાં સુધી ગરમ કરી લેવું. આ છે આપણો ગુંદાનો અથાણું. બસ ગરમ કરેલું તેલ સાવ ઠંડુ થાય એટલે ગુંદાની બરણીમાં જે આપણે ગુંદા ભર્યા છે
તેના પર ગુંદા ડૂબે ત્યાં સુધી ભરી લેવું. તૈયાર થઈ ગયું છે આપણું 12 મહિના માટે ખવાય તેવું ચટપટું ભરેલા ગુંદાનું અથાણું. તો એકવાર જરૂરથી